सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ॐ चिदाकारो धाता परमसुखदः पावनतनुः मुनीन्द्रैर्योगीन्द्रैर्यतिपतिसुरेन्द्रैर्हनुमता सदा सेव्यः पूर्णो जनकतनयाङ्गसुरगुरुः रमानाथो रामो रमतु मम चित्ते तु सततं। रमानाथो रामो रमतु मम चित्ते तु सततम्। अध्यात्म रामायण। આપણે પહેલા જોયેલું કે નારદજી એ ભક્તિ સંપ્રદાયના બહુ મોટા સંત છે, બરાબર, આપણા કોઈનાથી અજાણ નથી. અને નારદજીનો સ્વભાવ છે ફરવું, વિચરણ કરતા કરતા રસ્તામાં જે મળે એને ભક્તિનો ઉપદેશ કરવો, એ નારદજીનું કામ. આમ નારદજીએ વાલ્મીકીજીને પણ ઉપદેશ કરેલો અને રામ નામ શીખવાડી અને રામની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને વાલ્મીકી રામાયણની રચના એમના દ્વારા થયેલી. પછી ધ્રુવજીને પણ નારાયણનું ભજન કરવાનું શીખવાડી. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો અને નારાયણને પ્રસન્ન કરી અને ધ્રુવજીએ પણ પોતાને જે જોઈતું હતું એ પરમાત્મા પાસેથી મેળવ્યું. એ જ પ્રમાણે પ્રહલાદજીને તો ગર્ભમાં જ ભાગવતનો ઉપદેશ મળ્યો અને એટલે અસુર કુળમાં જન્મ થયો હોવા છતાં, પિતાજીનો પ્રચંડ વિરોધ હોવા છતાં પણ પ્રહલાદજી મહાન ભક્ત બન્યા. અને હજુ સુધી આપણે એ ભક્તને, ભક્તિનું જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે પ્રહલાદજી જેવો ભક્ત એવું કહેવામાં આવે છે. એ એમને પણ નારદજીએ જ આ ઉપદેશ આપેલો. આમ નારદજીએ ભક્તિનો ઉપદેશ ઘણાને આપ્યો છે. નારદજી બીજું પણ આવું જ કામ કરે છે અને અહીંયા પણ આપણા માટે એટલા માટે એ ઉપયોગી છે કે એમણે વિચરણ કરતા કરતા એક વખત એ સત્યલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી ત્યાં બિરાજમાન હતા. બ્રહ્માજીના પત્ની
સરસ્વતીજી પણ એમની સાથે બેઠેલા. સનકાદિ મુનિઓ એમની આજુબાજુ બેસી અને એમની પ્રશંસા કરતા હતા. આમ આ નારદજી ત્યાં પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી એમણે બ્રહ્માજીને બહુ અત્યંત આદરપૂર્વક નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. એટલે કે સાષ્ટાંગ પ્રણામ કરી, હાથને પણ ભેગા કરી જોડી અને બહુ વિનયપૂર્વક એમણે પ્રણામ કર્યા. આ બધું જ જે છે સંત ચરિત્રો, એ સંત ચરિત્રો આપણને માત્ર એ બોલે એટલું જ નથી શીખવાડતા. સંત ચરિત્રોમાંથી આપણે એમના આ જે ગુણો છે, સદ્ગુણો છે, એને પણ આત્મસાત કરવાના હોય. આ બધું જ આ જે સાધના છે, આ જે અધ્યયન છે, એ અધ્યયનના ભાગરૂપે હોય. એટલે નારદજી પાસેથી આ વિનય શીખવાનો. એ નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે આપને મારા પ્રણામ છે. આમ તો હું આપનો પુત્ર છું. નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર હતા. એટલે આમ તો હું આપનો પુત્ર છું, એટલે મને બધું જ તમારે જે કંઈ શીખવાડેલું છે એ બધું મને આવડે છે, મને ખબર છે. પણ છતાંય આ વિચરણ કરતાં કરતાં કેટલીક વખત મને કેટલાક પ્રશ્ન ઊભા થાય છે અને એમાંનો એક પ્રશ્ન મારે આપને પૂછવો છે. અને એ પ્રશ્ન કયો છે? એ પ્રશ્ન કે છે કે આ કળિયુગમાં કળિયુગ અત્યારે પ્રવર્તિત છે અને કળિયુગમાં લોકો બહુ દુઃખી છે. મનુષ્યની પ્રવૃત્તિ સુખ ઈચ્છવાની છે. કળિયુગમાં લોકો પુણ્ય તો કરતા નથી અને સુખી થવું છે. એક ભક્તિ માટેના એક મહાન ભક્ત થઈ ગયા, ભૂરીબાઈ કદાચ. એ ભૂરીબાઈએ પણ આવું કહેલું. એમના લગ્ન થયા અને એ એમના સાસરે ગયા. પછી કોઈક આવ્યું હતું મહેમાન એમના પિયરમાંથી, અને એ પિયરમાંથી એ ભાઈ આવેલા, એ પાછા જવાના હતા. એટલે એમણે કહ્યું તમારે કંઈક કહેવડાવવું છે? કે હા, તમે મારા પિયરમાં લોકોને કહેજો કે સાસરીમાં હું મજામાં છું. અમે વાસી ખાઈએ છીએ અને ઉપવાસી રહીએ છીએ. કોયડો થાય એવો છે આ પ્રશ્ન. એટલે શું? વાસી ખાઈએ છીએ અને ઉપવાસી રહીએ છીએ એટલે શું? એટલે વાસી ખાઈએ છીએ એનો અર્થ થયો કે પૂર્વ જન્મોમાં જે કંઈ પુણ્ય કર્યા હશે એ પુણ્યોના પરિપાક રૂપે અત્યારે અમે સુખેથી રહીએ છીએ, સુખનો અનુભવ કરીએ છીએ. અને ઉપવાસી છીએ કારણ કે સુખનો અનુભવ તો અમે કરીએ છીએ, પણ બીજું પુણ્ય કમાવવા માટે કોઈ કાર્ય કરતા નથી. એટલે ભવિષ્યમાં અમારે ઉપવાસી રહેવું પડશે
અત્યારે ઉપવાસ કરીએ છીએ એનો અર્થ થયો કે અમે કોઈ પુણ્ય કમાવાય એવું કોઈ કાર્ય કરતા નથી. એટલે ભવિષ્યમાં અમારે સુખની બાબતમાં ઉપવાસી રહેવું પડે એવું થવાનું છે. બહુ સુંદર પ્રશ્ન, બહુ સુંદર આ એક સંદેશ છે કે અત્યારે આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ, સુખ આપનાર સાધનોની હારમાળ છે આપણી પાસે, એ બધું શું છે? આપણને થાય કે આપણે ભણ્યા, આપણે કમાયા, આપણે ધંધા વેપાર કર્યા અને આ સુખ ભોગવીએ છીએ, તો એ વાત ખોટી છે. અત્યારે આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ એ પૂર્વમાં, એટલે કે પૂર્વ જન્મોમાં જે પુણ્ય કર્મ કર્યા હોય, એ પુણ્ય કર્મનો પરિપાક થયો હોય, એ પરિપાક રૂપે જે એના પરિપાક રૂપે જે અનુભવ કરવાનો હોય એ છે સુખનો અનુભવ. પુણ્યનો અનુભવ સુખનો અનુભવ હોય અને પાપનો અનુભવ દુઃખનો અનુભવ હોય. એટલે આ શરીરમાં આપણે જે પુણ્ય કે પાપ કરીએ છીએ એ તો પૂર્વજન્મોમાં કમાયેલા છે. અત્યારે આ જે ધન કમાવવું એ પણ પૂર્વના પરિપાક રૂપે છે. એ ઉપરાંત એટલી સ્પષ્ટતા આ અધ્યાત્મના સાધકોને હોવી જોઈએ કે સુખ કદી પૈસાથી આવતું જ નથી. નહીં તો કોઈ પૈસાવાળો માણસ દુઃખી ના હોત. સુખ પૈસાથી નથી આવતું. એક બહુ સુંદર લાંબુ લિસ્ટ કોઈકે બનાવી અને તે વખતે થોડાક વર્ષો પહેલા કેલેન્ડર્સ બનાવ્યા હતા કે તમે પૈસાથી સરસ બેડરૂમ બનાવી શકો, સરસ ગાદલું લાવી શકો, પણ ઊંઘ લાવી શકો નહીં. પૈસાથી તમે સરસ ખાવાનું ખરીદી શકો, પણ ભૂખ ખરીદી શકો નહીં. પૈસાથી તમે આ ભોગના સાધનો વસાઈ શકો, પણ જો આપણા પ્રારબ્ધમાં ના હોય તો એ સાધનો વડે જે કંઈ પ્રાપ્ત થાય એ આપણને સુખી કરવા માટે સામર્થ્યવાન હોય નહીં. એટલે સુખ ખરીદાતું નથી. સુખ કોઈની પાસેથી ઉધાર લેવાતું નથી. સુખ કોઈને ઉધાર અપાતું નથી. મારો ખાસ મિત્ર છે, એને હું કહું કે હું તો બહુ સુખી છું, લે મારામાંથી હું તને થોડું સુખ આપું, એવું થતું નથી. એટલે આપણે રખે માનીએ કે આપણી પાસે પૈસા છે, સુખ સગવડના સાધનો છે, એટલે આપણે સુખી છીએ, એવું નથી. સુખ એ મનનો સ્વભાવ છે અને મન જ્યારે પૂર્વના કર્મોના પુણ્ય રૂપે જ્યારે એ શુદ્ધ હોય, સાપેક્ષ રીતે શુદ્ધ હોય, ત્યારે જ આનંદનો અનુભવ થાય છે, ત્યારે જ સુખનો અનુભવ થાય છે. એટલે અહીંયા આ બ્રહ્માજી એમના પિતાજી પાસે આવ્યા અને કહે છે કે કળિયુગમાં આ લોકો સુખી થવા માંગે છે, પણ પુણ્ય કરતા નથી. પછી આ અખંડાનંદ મહારાજજી તો બહુ લાંબુ સરસ લિસ્ટ આપે છે, જાણવા જેવું છે. એ કે છે સચ્ચાઈનો આદર કરતા નથી.
કળિયુગના લોકો સચ્ચાઈનો આદર કરતા નથી અને પોતે બેઈમાની કરે છે. આ કળિયુગના લોકો બીજાને વ્યર્થ જ કલંક લગાડે છે અને પોતાના દોષો છુપાઈ લે છે. અને સૌથી વધારે અગત્યનું, દેહને જીવનનું સર્વસ્વ માને છે. નાસ્તિક હોવાથી, નાસ્તિક એટલે જેને વેદમાં શાસ્ત્રમાં શ્રદ્ધા નથી એવું હોવાથી એ સંસારમાં ભટકી ગયા છે અને પશુ બુદ્ધિથી માનવ જીવનનો વ્યવહાર ચલાવવા માંગે છે. આ બધા વિરોધો છે, એમના માટે આપ કોઈક સંદેશો આપશો? બ્રહ્માજીને, પોતાના પિતાજીને કળિયુગના લોકો માટે સંદેશો આ નારદજી માંગે છે. અને બ્રહ્માજી એના જવાબમાં પોતે કંઈ કહેતા નથી, પણ એ ઉલ્લેખ કરે છે કે આવો જ પ્રશ્ન પાર્વતીજીએ શંકર ભગવાનને કરેલો. પાર્વતીજીએ શું શંકર ભગવાનને પ્રશ્ન કરેલો? જાણે કે પાર્વતીજીની સ્થૂળ બુદ્ધિ હોય એમ એમણે પ્રશ્ન કર્યો કે ભગવાન, આ રામજી છે એ તો એમની પત્ની કોઈક હરણ કરી ગયું, એમની પત્ની જતી રહી, તો આ રામજી તો વિલાપ કરે છે. એ ક્યાંથી પરમાત્મા? એટલે કે એમનું ચરિત્ર પરમાત્માનું કેવી રીતે કહેવાય? વશિષ્ઠજી, યોગ વાસિષ્ઠ મહારામાયણમાં રામને તત્વનો, જ્ઞાનનો ઉપદેશ આપે છે. જે જ્ઞાની ના હોય એને કેવી રીતે મહાન પરબ્રહ્મ રામ ભગવાન કહેવાય? મારી તો સમજમાં આવતું નથી કે આ રામ જો અજ્ઞાની હોય તો વશિષ્ઠજી એમને ઉપદેશ, જ્ઞાનનો ઉપદેશ કેમ આપે? મારી આ સમજમાં આવતું નથી. આ કેવું ઈશ્વરત્વ છે? અને શંકર ભગવાન પાર્વતીજી ઉપર ખુશ થઈ ગયા. એ કે છે, ધન્ય છે હે દેવી, આ પ્રશ્નો એ કોઈક સહજ માણસને થાય, વ્યવહારી માણસને થાય એવા નથી. તમે તો શું જાણવા માંગો છો? તમે તો તત્વ જાણવા માંગો છો. આ ઈશ્વર એટલે શું એવું તમે જાણવા માંગો છો. કારણ કે જે પ્રકારે તમે ઈશ્વર તરીકે રામને પોતાના દ્રષ્ટિકોણથી મૂલવ્યા, એ પ્રમાણે તો રામ ઈશ્વર જ થવાને લાયક નથી. પેલું સરસ ભજન છે ને કે એ કહે છે કે તમે તો હે રામ, તમે તો સીતાજીની તોલે ના આવો. મારા રામ, તમે સીતાજીની તોલે ના આવો. એટલે સીતાજી મહાન છે, તમે ક્યાં મહાન છો? ઈશ્વરત્વ, આ ઈશ્વરત્વ એટલે શું એવું જાણવાનો આ પાર્વતીજીને ઈચ્છા થઈ અને એમણે પ્રશ્ન પૂછ્યો. અને શંકર ભગવાન ખુશ થઈ ગયા. એ કહે છે કે આ તમારો આક્ષેપ નથી હે દેવી, આ તો તમારા મનમાં ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા છે.
અને આપણે આ પહેલા ચર્ચા કરેલી કે ઈશ્વર એટલે તત્વ એટલે શું એ જાણવાની ઈચ્છા થવી જોઈએ. અને ક્યારે થાય? જો કોઈ આપણને એમ કહી દે કે આ રામની મૂર્તિ છે એને જ સોનું કહેવાય, બીજું કંઈ સોનું હોય જ નહીં, તો સોનું એટલે શું એ જાણવાની જિજ્ઞાસા ના થાય. કોઈ એક જ જગ્યાએ બતાવે તો એને જાણવાની ઈચ્છા ના થાય. કોઈ એમ કે આ બધું પીળું એટલે કંઈ સોનું હોતું નથી, સોના જેવું કંઈ છે જ નહીં, તો પણ ઈશ્વર જેવું કંઈ છે જ નહીં એવું કોઈ કહે તો પણ એ ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા ના થાય. તો ઈશ્વરને જાણવાની જિજ્ઞાસા ક્યારે થાય? શાસ્ત્ર કહે છે કે બંગડીમાં સોનું છે, બુટ્ટી સોનું છે, હાર સોનું છે, કંદોરો સોનું છે, વીંટી સોનું છે. તમને થાય કે આવું તો કંઈ હોતું હોય? આય સોનું ને આય સોનું ને આય સોનું ને આય સોનું, આ સોનું, બધું સોનું. ખરેખર સોનું એટલે શું એ બતાવો તમે. અને ત્યારે શાસ્ત્ર કહે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આ શાસ્ત્રનું ખરેખર શિક્ષણ છે, ઉપદેશ છે કે તમારે નામ અને આકારમાંથી દ્રષ્ટિને હવે પાછી ખેંચી લેવાની છે. સોનું હશે, સોનું જોવું હોય તો કોઈક આકાર જ જોવો પડશે. હું તમને એમ કહું કે તમે સોનાની કલ્પના કરો, એક પણ આકારની કલ્પના કરવાની નહીં. આ શરત છે, એક પણ આકારની કલ્પના કરવાની નહીં. હારની નહીં, બંગડીની નહીં, બુટ્ટીની નહીં, ચેનની નહીં, બિસ્કિટની નહીં, સોનાના સિક્કાની નહીં, સોનાની મૂર્તિની પણ તમારે કલ્પના કરવાની નહીં. સોનું એટલે શું એવું વિચારો. આ શક્ય જ નથી. કદી કોઈ નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ જે તત્વ છે એ તત્વનું વિચાર, એના માટેનું ચિંતન કદી થઈ શકે જ નહીં. એટલે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. એટલા માટે શાસ્ત્રએ કહ્યું કે આ બંગડી એ પણ સોનું છે, હાર એ પણ સોનું છે, વીંટી એ પણ સોનું છે, મૂર્તિ એ પણ સોનું છે, સિક્કો એ પણ સોનું છે. ખરેખર આ નામ અને આકાર માત્ર વ્યવહાર કરવા માટે છે. મારે ત્યાં 10-15 વસ્તુ પડી હોય, એમાંથી કોઈ એક વસ્તુ જોઈતી હોય તો હું એમ કહું કે પેલો હાર લાવો, પેલો સિક્કો લાવો. આજે આપણે પૂજા કરવાની છે રામ ભગવાનની, રામની મૂર્તિ લાવો. વ્યવહાર કરવા માટે જ નામ અને આકારની જરૂર છે. ખરેખર આ નામ અને આકાર પાછળ જે તત્વ છે એ જ સત્ય છે. એમ શીખવાડવા માટે નામ અને આકાર એ બંનેને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા પડે, એનો ઉલ્લેખ કરવો પડે. અને એનો ઉલ્લેખ કરી અને એમાં જ સોનું છે, એ જ સોનું છે એમ કહી
અને નામ અને આકારને ધીમે રહી અને ખસેડી દેવા પડે. નામ આકાર ના જોશો, એના માટેની ચર્ચા ના કરશો. શું છે આ? તો સોનું જ છે. મારે તમને એક એક વસ્તુ આપવાની છે અને બધી એક સરખા વજનના સોનાની છે, પણ તમને પસંદગી હું આપવાની નથી. હું જે આપું તે તમારે લઈ લેવાનું. તો તમને દુઃખ થશે? દુઃખ ના થાય. તમને થાય કઈ નહીં, સોનું મળે છે ને, લઈ લો ને, જે આકાર આવે તે સોનું છે. એવી જ રીતે પેલો સોની જે છે એ સોનું વેચે ત્યારે તમારી આગળ આકારના બહુ વખાણ કરે છે. અરે જુઓ બેન, કેટલો સરસ ઘાટ છે, આમ છે, તેમ છે, બધું. તમે વેચવા જાઓ ત્યારે તમે એમ કહો કે ભાઈ તમે જ કેટલા વખાણ કરેલા, એ ઘાટ હું લઈ ગયેલી, બહુ પહેર્યો, હવે મારે નથી જોઈતો, લો. તો સોની ઘાટના ખાસ પૈસા નહીં આપે તમને, એ તો વજન કરી દેશે અને વજન પ્રમાણે જે પૈસા થતા હોય સોનાના એટલા આપે. એ ઘાટના પૈસા આપતો નથી. તે વખતે એને ઘાટમાં રસ નથી. આપણે પણ સોની છીએ. આપણે પણ આ તત્વ માટે એવું જ એ સોનીનો જ ગુણ ધારણ કરવાનો છે કે નામ અને આકારમાં કોઈ સત્ય નથી, તત્વમાં જ સત્ય છે. એમ જ્યારે આપણે જાણીએ ત્યારે એ તત્વ વિશે જાણી શકાય. એટલે અહીંયા શંકર ભગવાને બહુ સરસ એમના વખાણ કર્યા કે હે માં, તમને સરસ પ્રશ્ન થયો છે. આ રામ તત્વને જાણવાની જિજ્ઞાસા છે. આ રડતા પત્નીના વિરહમાં રડતા રામ એ ખરેખર પરબ્રહ્મ કે વશિષ્ઠ મુનિ પાસે જ્ઞાન મેળવતા અજ્ઞાની એ રામ એ ઈશ્વર છે? કયા ઈશ્વર છે? ઈશ્વર કોને કહેવાય? અને એની જે ચર્ચા થવાની છે એ ચર્ચા આ અધ્યાત્મ રામાયણમાં થવાની છે. એટલે હવે આપણે આ રામમાં, રામ અને કૃષ્ણ અવતાર છે અને એ અવતાર રૂપે ભગવાને મનુષ્ય દેહ, મનુષ્ય આકૃતિ ધારણ કરી છે. દેવતાઓએ ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, અત્યારે આ અસુરો બહુ જ અંધેર જીવન એવું છે, એ પ્રવર્તન કરી રહ્યા છે એનું, અને લોકો શીખે છે. એટલે આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર લો. પૃથ્વી પર ભાર એટલે શું? એટલે અભિમાની લોકો. અભિમાની કોણ હતું? બધા જ અસુરો. રાવણ, હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, કેટલા અસુરોના નામ ગણાવાતા થાકી જવાય એટલા અસુરો. એ બધા પૃથ્વી ઉપર ભાર છે અને આપ એ ભાર ઉતારવા માટે અવતાર લો. અને ત્યારે ભગવાને મનુષ્ય રૂપે, મનુષ્ય આકૃતિમાં અવતાર લેવાનું પસંદ કર્યું અને મનુષ્ય આકૃતિ એટલે રામ. આ રામ ભગવાને મનુષ્ય આકૃતિ લીધી. મહારાજજી કહે છે કે ભગવાનનો આ મનુષ્ય આકૃતિમાં અવતાર આપણા માટે
મનુષ્ય ભાવ શીખવાડવા માટે છે. મનુષ્ય તરીકે આપણે કેવું વર્તન કરવાનું હોય, મનુષ્ય તરીકે આપણે કેવા ભાવ રાખવાના હોય, મનુષ્ય તરીકે આપણામાં કયા સદ્ગુણો હોય, મનુષ્ય તરીકે આપણે કેવું સચ્ચરિત્ર આપણા માટે ઘડવાનું હોય, એ આપણને શીખવાડવા માટે ભગવાને મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો છે. કારણ કે જો એ 4 હાથ લઈને આવ્યા હોત તો આપણને એમ થાય કે એ તો ભગવાન છે, કરે, એમાં શું, આપણાથી થોડું આવું બધું થાય. એટલે આપણે એમને એક્સક્યુઝમાં કાઢી નાખત કે હવે એ તો ભાઈ મહાન માણસ છે, એ કરે, આપણાથી ના થાય. ભગવાન રામે કેવો જન્મ લીધો? એ કે છે મનુષ્ય જન્મ. અને મનુષ્ય જન્મમાં મનુષ્યને જીવનમાં પડતા આકસ્મિક સુખ દુઃખ બધું જ એમણે ભોગવ્યું. મનુષ્ય જેવા જ ભાવો એમણે ધારણ કર્યા અને એ ભાવોના જ અભિનયનું ચરિત્ર એમનું બનેલું છે. એટલે એ મનુષ્ય ભાવ આપણને શીખવાડવા માટે એમણે આ મનુષ્ય અવતાર ધારણ કર્યો. એ એમની આ એટલે કે રામ અવતાર, કૃષ્ણ અવતારની એ વિશેષતા છે. આ અધ્યાત્મ રામાયણ શંકર રૂપી પર્વતમાંથી નીકળે છે. ગંગા, શંકર રૂપી પર્વતમાંથી ગંગા નીકળે છે અને રામ રૂપી સમુદ્રમાં એ વિલીન થઈ જાય છે. એ આ અધ્યાત્મ રામાયણ છે. કેમ? કારણ કે આ શંકરજીના મોઢામાંથી નીકળેલા વચનો છે, એમની વાણીમાંથી આ સરેલો ઉપદેશ છે. એટલે અને શેના વિશે છે? એ છે રામ તત્વ વિશે. એનું નામ છે આ અધ્યાત્મ રામાયણ. અધ્યાત્મ રામાયણમાં આપણે પહેલા જોયું હતું કે એમાં સત, ચિત્ત અને આનંદ ત્રણેયનું સંમિલન છે. એમાં એનું એ ત્રણેય ત્યાં જોવા મળશે. સત એટલે કે એમના જીવનના પ્રસંગો, રામ ભગવાનના જીવનના પ્રસંગો એટલે બાલકાંડ, અરણ્યકાંડ, ઉત્તરકાંડ, એમ બધા છે, બરાબર. એ પ્રમાણે રામે જે એમના જીવન દરમિયાન એમને જે અનુભવો થયેલા, જે એમને કાર્ય કરેલા, તે સત સ્વરૂપ છે. સત એટલે અસ્તિત્વ. ચિત્ત સ્વરૂપ એ યોગ વાસિષ્ઠ રામાયણમાં જે ઉપદેશ એમણે ગ્રહણ કરેલો, એ તત્વના ઉપદેશને પણ અહીંયા